થયું છે એટલે પછી અમે લઈએ છીએ. હવે નાના ટેણિયાઓ છે એમની જોડે મગજમારી મારે કરવી પડે, બરાબર. એટલે એના 9મા અને 10માના લેક્ચર આવે છે અમુક મારે. ચલો ફિઝિક્સ ના આવે. ચલો આ ક્લિયર થઈ ગયું. આની અંદર એક્સ અક્ષ પર 0 થઈ ગયું, એ 0 થાય, બાકીનું પછી તમને ગણતરી આપણે. ઓકે, ચલો. એના પછી જો આપણને એવું કીધું છે કે એલ લંબાઈના એક નિયમિત પાતળા સળિયાની ચક્રાવર્તન ત્રિજ્યા, એ ખ્યાલ છે? ચક્રાવર્તન ત્રિજ્યા કોઈ પણ જડત્વની ચાકમાત્રાને m² સાથે સરખાઈ દેવાની તમારે. ચક્રાવર્તન ત્રિજ્યા તમારે લેવી તો k ચક્રાવર્તન ત્રિજ્યા કહેવાય. દાખલા તરીકે તમે અહીં સળિયા માટેની L લંબાઈનો સળિયો આપેલો છે, બરાબર. તો સળિયા માટેની જડત્વની ચાકમાત્રા શું છે? એટલે કેન્દ્રમાંથી પસાર થતી લંબાઈને લંબ. દાખલા તરીકે આ સળિયો છે, પાતળો સળિયો છે, તો આના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષના અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I બરાબર શું લખીએ છીએ આપણે? ગઈકાલે હા, ml²/12 લખીએ છીએ આપણે. તો આને આની જોડે કમ્પેર કરો. mk² લખશો, કટ થઈ જશે, તો k² બરાબર તમારી જોડે શું આવશે? l²/12 આવે. તો અહીંથી રૂટ કાઢશો એટલે √12. તો k બરાબર તમારી જોડે √12 આવે. ક્લિયર? રિંગ માટે તમે લખો છો તો રિંગ માટે mr² લખીએ છીએ. mr² ને તમારે mk² સાથે સરખાવવાનું. તો રિંગ માટે k બરાબર r થઈ જશે. એ જ રીતે ઘનગોળો, બરાબર, એના કેન્દ્રમાંથી પસાર થતી એટલે કે વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આપણે શું લખીએ છીએ? 2/5 mr² લખીએ ને ઘનગોળો સોલિડ માટે. તો આના બરાબર તમારે લખવાનું mk². તો કટ થઈ જાય તો k બરાબર શું લખાશે? √2/5r. આ રીતે ચક્રાવર્તન ત્રિજ્યા શોધાય k. આવડે? ઓકે, ચલો એક દાખલો છે. હવે એ દાખલો મેં જવાબ તો કહી દીધેલો છે, છતાંય લખીએ આપણે, બરાબર. કોઈને અંદાજ ના આવ્યો તો એને અંદાજ આવી જશે. અહીંયા કે તમને એવું કીધું કે L લંબાઈના એક નિયમિત પાતળા સળિયાની ચક્રાવર્તન ની ત્રિજ્યા તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ખાલી જગ્યા થાય. તો આનો જવાબ તો તમને બધાને ખબર છે. શું થશે? બોલો. આ સળિયો હા L/√12 આવશે. જુઓ, આનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. હવે એક સવાલ મને પૂછો તો, દ્રવ્યમાન કેન્દ્ર, આપણું દ્રવ્યમાન કેન્દ્ર આપણી નાભી કહેવાય. આપણી જે નાભી ખરી ને એ આપણું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. તો દ્રવ્યમાન કેન્દ્ર છે શું? દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બે પ્રકારના કેન્દ્ર આવે. ચલો, દ્રવ્યમાન કેન્દ્ર અને બીજું આવશે ગુરુત્વ કેન્દ્ર. ચલો આ બેમાં શું તફાવત? આ દાખલો તમને આવડે, મને ખબર પડી ગઈ. હા, આ ત્યાં જ પૂછો તો સવાલ, બરોબર. હા, બરોબર. ઓકે, એનો મતલબ મને થોડો એવો સમજ પડે કે તું સમજી શકે ખરો, પણ એનું એક્સપ્લેન કરવાનું થોડું કામ અકવર્ડ લાગે, બરાબર. મને થોડો એવો અંદાજ આવે, તને સમજ પડે છે, બરાબર. આપણે કઈ સમજાવવાનું તો કોઈને છે નહીં, આપણે સમજીએ એટલે બહુ છે, બરાબર. સ્વાભાવિક. ચલો એનો કોઈ વાંધો નહીં. હવે હું સમજાવું એ સમજી લો. દ્રવ્યમાન કેન્દ્રનો મીનિંગ શું થયું કે જે બિંદુએ સમગ્ર દળ કેન્દ્રિત થયું હોય. શું કહીશું?
જે બિંદુએ સમગ્ર પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય એને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય અને જે બિંદુ પાસે પદાર્થનું સમગ્ર વજન કેન્દ્રિત થયેલું હોય એને ગુરુત્વ કેન્દ્ર કહેવાય. સમજ પડી? ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર અને મોટા ભાગે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બંને કેવા થાય? સરખા જ થાય, એક જ જગ્યાએ આવતા હોય મોટા ભાગે. હું મોટા ભાગે એવો શબ્દ વાપરું. ક્લિયર? કોઈક વાર એવું પણ હોય દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એકબીજા પર સંપાત થઈ ગયેલા હોય અને અમુક વાર એવું થાય કે સંપાત ન પણ થતા હોય. બરાબર? ક્લિયર? અમુક પદાર્થ એવો હોય, અમુક આકાર એવો હોય, તો સ્વાભાવિક વસ્તુ છે. બરાબર? તો જો અહીંયા આગળ આપણે આમ જોવા જઈએ તો અત્યારે આજે હું સેટ કરવા જઈ રહ્યો હતો. આ જો આ સ્થિર રહ્યું, થોડું ઘણું સ્થિર રહ્યું. જો આ બેલેન્સ કર્યું ને, આ બેલેન્સ થયું. બરાબર? તો આ શું થયું? શું કહેવાશે? આ દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એક જગ્યા પર છે એવું કહેવાશે આ પદાર્થ માટે, આ કેલ્શિયમ માટે. ખ્યાલ આવ્યો? ઓકે. અવાજ વધારે આવે છે પંખાનો? પંખાનો અવાજ આવે છે વચ્ચે? સંભળાય છે? એવું છે ને? ઓકે, ચલો મેં બંધ કર્યો પંખો. થોડો એ ફાસ્ટ જ રહેશે, ધીમો નહીં થતો. ચલો, ઓકે. હવે આ બે વસ્તુનો ક્લિયર ખ્યાલ આવી ગયો. હવે અહીંયા આગળ તમને કીધું એ પ્રમાણે કેન્દ્રમાંથી પસાર થતી અહીંયા આગળથી આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ તમારી IC બરાબર હતો તો I લખશો તોય ચાલશે. શું સૂત્ર છે? તો ml²/12. L એની ટોટલ લેન્થ હતી. બરાબર? આને તમારે સરખાવણીથી mk² સાથે. તો આના પરથી તમારું અહીંયા આગળથી કટ થાય તો k બરાબર સૂત્ર શું થશે? તો L/√12. આ એનો જવાબ આવશે. બરાબર? આ દ્રવ્યમાન કેન્દ્ર સમજાવ્યું આપણે, મેં તમને ગુરુત્વ કેન્દ્ર પણ મેં તમને સમજાવી દીધું. ઓકે, ચલો. એના પછી આગળ જુઓ, બાજુની લંબાઈ a તથા m દળ ધરાવતી બાજુની લંબાઈ a તથા m દળ ધરાવતી એક ચોરસ તક્તીની જડત્વની ચાર્ટ માત્રા એક ચોરસ તક્તીની જડત્વની ચાર્ટ માત્રા તેની એક અક્ષ કે જે કોઈ એક ખૂણામાંથી પસાર થતી અને તક્તીના સમતલને લંબ હોય તેને અનુલક્ષીને અને તક્તીના સમતલને લંબ હોય તેને અનુલક્ષીને ખાલી જગ્યા થાય. શબ્દ જે છે બધા સમજજો અને પછી એનો જવાબ આપજો. બરાબર? 1/12 ma² છે. બી ની અંદર આપેલું છે 7/12 ma². સી ની અંદર આપેલું છે 2/3 ma² અને બીજું આપેલું છે 5/6 ma². ચલો, સૌથી પહેલા પેલું તમે એક આકૃતિ દોરો, તમારી જાતે વિચારો. બરાબર? કે પછી હું ગણી દઉં એ મને કહો. કરો છો? ઓકે, ચલો વિચારો. પંખો ચાલુ કરી દઉં અહીં.
હે ભાઈ કેટલું આવશે 5/6 ma સ્ક્વેર આવે છે ચલો હવે અહીં જુઓ આ ચોરસ આપણે જોઈએ બરાબર ચલો એના કોઈ પણ એક ખૂણો આ ખૂણામાંથી પસાર થતી આવશે અને અનુરૂપ આપણે આઈ શોધવી બરાબર ચલો ચોરસના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આઈસી કહેવાય એ કેટલી આવે હા વેરી ગુડ કારણ કે શું થયું પેલું આપણે આઈ બરાબર લંબચોરસ માટે શું લખતા હતા m l2 + b2/12 આવું લખતા હતા તો આ તો બેવ સરખી થઈ ગઈ એટલે y c² તો અહીંયા આગળ 6 થશે તો અહીંયા આગળ તમે લખશો ma²/6 ચલો કોઈ ડાઉટ આમાં ચલો આટલેથી આટલું અંતર કેટલું થાય આ a છે આ a છે તો અહીંયા આગળથી આખું જો ગણવા જઈએ તો i² અને i² તો √2a અને એનું અડધું અંતર એટલે શું લખાશે a/√2 લખાશે આટલેથી આટલું અંતર આખો કર્ણ તમારો કેટલો થશે આ 90 ડિગ્રી હોય a² + a² તો અહીંયા આગળ આખો કર્ણ તમે ગણવા જાવ એટલે શું થશે આ ચોરસ હોય આપણી જોડે બરાબર આ ચોરસ તો કર્ણનું માપ કાઢવા જાવ એટલે a અહીં શું લખાશે √2a √2a નું અડધું અંતર કરવા જાવ એટલે 2 તો અહીંયા આગળ √2 લખાશે તો a/√2 અંતર થયું તો બે અક્ષો વચ્ચેનું અંતર કેટલું થયું a/√2 થાય ઉપર અવાજ તમને તો આપણે સમાંતર અક્ષ પ્રમેય મુજબ કોઈ પણ અક્ષ એટલે કે સાઈડ પરની અક્ષ જે આની વાત કરી રહ્યા છે એને અનુલક્ષીને જડત્વની ચાકમાત્ર i બરાબર લખાશે ic + m અને બંને વચ્ચેનું અંતર એટલે કે r². ic બરાબર તમારું આવશે ma²/6 થશે પ્લસ m a/√2 આખાનો સ્ક્વેર therefore ma²/6 પ્લસ ma²/2 હું 3 વડે ગુણીશ તો 3 વડે ભાગીશ અહીં 3 અહીં આગળ થઈ ગયા 3 ને 4 એટલે 4ma²/6 therefore 2/3 therefore 2/3 ma². ઓપ્શન આવશે સી. સમજ પડી આ ઓકે હવે અહીં આગળ જો અહીં વેરિએશન બીજું પણ આવી શકે છે હું તમને અહીં આગળથી કહું ચોરસ એટલે તમે એવું વિચારી લો કે આ ચોપડી છે ને ચોરસ છે એવું વિચારો તો અહીં આગળથી આ અક્ષને અનુલક્ષીને પૂછી તમને પણ જો હવે અહીંથી પૂછ્યું હોત તો આ જગ્યાથી કે આ જગ્યાથી આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ મૂક્યો હતો આનો મતલબ એ થયો કે હું અહીં આગળથી પૂછું કે અહીં આગળથી પૂછું ચોરસ છે માટે એટલે આ જગ્યા પર કાં તો આ જગ્યા પર આ ચારમાંથી ગમે તે જગ્યા પર પૂછી લ્યો તો જવાબ શું આવતો i બરાબર ic + mr² જે સૂત્ર વાપરો ic બરાબર શું લખાય બોલો 6 પ્લસ m હવે r બરાબર શું લખાશે અહીં આટલેથી આટલું અંતર શું થશે a/2 આખાનો વર્ગ એટલે અહીં થશે ma²/6 પ્લસ ma²/4 24 લસા લઈ લો તમે 24 લઈ લો અહીંયા 24 એટલે 4 ને 6 10 ma² આવશે અહીંયા આગળથી તમારી જોડે આવી જશે 5 દુના 10 અને 12 એટલે 5/12 ma² આવું સમથિંગ આવે ખ્યાલ પડ્યો ઓકે રેકોર્ડિંગ ચાલે છે ને જોઈ લેવા દો મને ઓકે ચાલે છે હવે કાઢી નાખું છું બરાબર જેટલા દાખલા મેં કરાયા છે બધા કમ્પ્લીટ કરીને જ મેદાનમાં ઉતરજો બરાબર પારિમાણિક સૂત્ર ને બધું થોડુંક જોઈને આવજો પાછા એ પણ હું થોડા ઘણા એ પણ મૂકીશ પેલા બોર્ડના તમારે જે છે ને આગળના ચેપ્ટરો એમાંથી પારિમાણિક સૂત્ર પૂછાય છે એ પણ હું તમને થોડા ઘણા મૂકીશું બરાબર પેલા પ્રતિશત ત્રુટિવાળા દાખલા આવે છે ને હેલો એ ચેપ્ટર ની અંદર પારિમાણિક સૂત્ર આવતું છે આગળ જોઈ લેજો બરાબર તે પણ થોડું જોઈ બોર્ડ ની થોડું ઘણું જોઈને જ આવજો બોર્ડ
આપણા દાખલા તો કરે જ પણ બોર્ડમાં જોડે જોડે જોતા આવજો બોર્ડમાં પણ બરાબર ચલો બે રિંગ ની જડત્વની ચાક માત્રા માત્રાનો ગુણોત્તર તમને આપે છે 1:2 છે અને તેમના વ્યાસનો ગુણોત્તર 2:1 હોય તો તેમના દળોનો ગુણોત્તર ચલો ઓપ્શન એ ઓપ્શન આપું કે ચાલશે શોધો છો ટ્રાય કરો છો થોડું બ્લર થયું ચલો શોધો ચલો તો પછી તે લગીને હું સેટ પંખો ચાલુ કરી દઉં વધારે એક જેમ 4 ઓકે ચલો જોઈ લઈએ જડત્વની ચાક માત્રા I બરાબર તમારી જોડે છે સૂત્ર mr² બરાબર બે રિંગ માટે mr² લખાશે હવે કરો આને આમ પણ લખી શકું m આની જગ્યાએ d/2 નો વર્ગ થાય m b²/2 બરાબર તો આના પરથી આમ કહી શકાય I પ્રપોર્શનલ અથવા તો તમે કહી શકો m પ્રપોર્શનલ I/d² લખાય બે તો અચળ છે તો અહીંયા m1/m2 કરો m1 બરાબર શું લખાશે I1/d1 નો સ્ક્વેર ગુણ્યા છેદની અંદર અહીંયા લખાશે I2/d2 ઉપર જતો રહેશે I1/I2 ગુણ્યા d2/d1 આખા હોલ સ્ક્વેર ક્લિયર ચલો I1 અને I2 તમને આ I1 અને I2 નો ગુણોત્તર આપેલો એટલે કે 1/2 અહીંયા આગળ આપ્યું છે 2:2 એટલે 2 છે ને ઉપર 1 થશે 1/2 નો વર્ગ થઈ જશે બરાબર d1 જેમ d2 એટલે કે 1/2 2/1 ને તો 2 ઉપર આવશે 2 નીચે ને 1 ઉપર આવશે તો અહીંયા આગળ 1/2 ગુણ્યા 1/4 therefore 1/8 1:8 નહીં મારી ભૂલ તો 2:1 આપેલું છે મારી ભૂલ છે આ છે 2:1 એટલે કે 2/1 ગુણ્યા અહીંયા આગળ 2 નો વર્ગ તો વર્ગ 2 અહીં નીચે આવશે 1 ઉપર આવશે એનો વર્ગ થશે 2 ગુણ્યા 1 ચતુર્થાંશ એટલે કે 1 તૃતીયાંશ એટલે તમારો જવાબ આવશે 1/2 જ આવે જવાબ 1/2 જ આવે છે ચાલો જોઈ લો 1/2 બરાબર 1/2 ઓકે 1/2 આવે છે મારી પેલી ભૂલ હતી 2/1
2/1 લખ્યું ને એમાં 1/8 નથી આવતો. ચલો ઓકે, જઈએ આગળ. એકદમ સિમ્પલ સવાલ છે, તમને બધાને આવડી જવો જોઈએ, કોઈનો ઓપ્શન નહીં આપું, તમારે ગણી બતાવવાનું છે. વર્તુળાકાર રિંગ ની જડત્વની ચાર્જ માત્રા, આ સવાલ 2 વાર પૂછેલો છે, ધ્યાન રાખજો. તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 200 ગ્રામ ગુણ્યા સેન્ટીમીટર સ્ક્વેર છે, તો તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાર્જ માત્રા કાઢી. ખબર પડી કે નહીં આમાં? હેલો, ચલો શું કરવાનું છે આમાં? આ રિંગ છે, બરાબર, તેને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાર્જ માત્રા તમને આટલી આપી, તેને કોઈ પણ વ્યાસને અનુલક્ષી તમારે શોધવાની. હા, બસ 100 જવાબ આવે ને. આ જો રીંગ, તમને પ્રશ્ન આવો પૂછો કે એને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આપેલું હતું, તો તમારે વ્યાસને અનુલક્ષી તો લંબ અક્ષ પ્રમેય વાપરો, તો વ્યાસને બે વ્યાસ તમે કન્સિડર કરી દો, અડધું અડધું બધા બરાબર આખું થાય, તો એનો મતલબ કે વ્યાસને અનુલક્ષીને અડધી જ આવે તો અડધું થઈ જાય, બરાબર, તો 100 થઈ જશે. બરાબર, સમજ પડી છે ને બધાને? આનો જવાબ લંબ અક્ષના જે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કેવી લખાશે? I બરાબર શું લખાશે? 1/2 mr સ્ક્વેર લખશો ને, વર્તુળાકાર રિંગ છે એટલે mr સ્ક્વેર આવશે, બરાબર. આ જો mr સ્ક્વેર થતી હોય તો લંબ અક્ષ પ્રમેય મુજબ શું થવું જોઈએ? આનું મૂલ્ય ix અને iy આ સરખી થવી જોઈએ સમમિતિ પરથી, તો x બરાબર iy આવું કંઈક આપણે સાબિત કર્યું, બરાબર. તમે જો લખવા જાઓ તો i બરાબર શું લખાય? 2ix પણ લખાય ને 2iy પણ લખાય. therefore તમે લખી શકો ix બરાબર i/2, તો જે આપેલી છે એના ભાગ્યા 2 કરવાના, આના ભાગ્યા 2 કરો એટલે 100 આવે. ખ્યાલ આવ્યો? ચલો હવે તમને એવું કીધું છે એક વર્તુળાકાર તકતી કે જેની ત્રિજ્યા r, એક વર્તુળાકાર તકતી કે જેની ત્રિજ્યા કેપિટલ R અને જાડાઈ r/6 હોય, તેની જડત્વની ચાર્જ માત્રા, તેની જડત્વની ચાર્જ માત્રા તેના કેન્દ્રમાંથી પસાર થતી, તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને કેન્દ્રમાંથી પસાર થતી થતા તેના
સમતલ ને લંબ હોય તેવી અક્ષને અનુલક્ષીને હોય તેવી અક્ષને અનુલક્ષીને આઈ છે એની જડત્વની ચાર્ટમાં જો તમને આઈ આપેલી છે તે તકતીને પીગાળીને તેમાંથી ગોળો બનાવવામાં આવે છે તેમાંથી ગોળો બનાવવામાં આવે છે તકતીમાંથી શું બનાવ્યું ગોળો બનાવ્યો તો તેના વ્યાસને અનુલક્ષીને તેના વ્યાસ બોલી કે ભ્રમણાક્ષ બોલી ગોળામાં વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પેલા એક તકતી હતી એ તકતીએ તમને જાડાઈ સુધા આપેલી છે અને પછી એમાંથી તમે ગોળો બનાવો છો તો અહીંયા આગળ આઈ બીજાની અંદર તમને આપેલું છે 2i/8 સી ની અંદર આપેલું છે i/5 અને બી ની અંદર આપેલું છે i/10 જો એક તકતી છે માની લો આ તકતીની જાડાઈ વાળી તકતી આપેલી બરાબર તકતી છે આપી બરાબર જાડાઈ વાળી તકતી આનું રૂપાંતર કરો તમે ગોળાની અંદર સોલિડ ગોળામાં રૂપાંતર કરો બરાબર આની ત્રિજ્યા આપણને r આપેલી છે અને જાડાઈ જે આપેલી છે એ r/6 આપેલી આવી કઈ કન્ડિશન છે ફરીવાર સમજી લો ચલો એક આ તકતી આપેલી છે તકતીની ત્રિજ્યા r આપેલી છે r/6 એની જાડાઈ આપેલી છે આને તમે પીગાળીને કે એનો ગોળામાં રૂપાંતર કરો છો બરાબર ગોળો બનાવો તો આ ગોળાની કોઈ પણ વ્યાસને અનુલક્ષીને અથવા તો એની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણે શોધવી બોલો ખ્યાલ આવે છે હું જે વાત કરું છે ખબર પડી તમને ઓકે ચલો ચલો આવી ગયા બધા હવે જુઓ અહીંયા આગળ આ તકતી છે બરાબર અને એને તમે ગોળામાં રૂપાંતર કરો છો એક બાબત કોમન હશે એમાંથી કઈ બાબત કોમન હશે બોલો
ગોળાનું દળ આપણે સમાન હશે, હે ગોળાનું આપણે દળ તકતીનો સરખા હશે બંને. 1 મિનિટ આ એડમિટ કરી લેવા દો મને, બરાબર. થઈ ગયા જોઈન બધા? ચલો બોલો શું બાબત? એક બંનેમાં કોમન શું હશે? બંનેમાં દળ સમાન છે, બંનેના દ્રવ્યમાન સમાન હશે. દ્રવ્યમાન સમાન હશે, પણ એ સિવાય બીજું શું સમાન હોય? દ્રવ્યની જાત. દ્રવ્યની જાત તો સરખી જ છે, પણ કદ સરખા ને બંનેના. આનામાંથી તમે ગોળો બનાવશો, બરાબર, તો કદ તો સરખું જ રહેવું જોઈએ બંનેનું, બરાબર. કદની અંદર કોઈ એટલો બધો શું ફરક પડે? દળ સમાન છે, બરાબર, ઘનતા સમાન છે, તો કદ સમાન થઈ જાય, કદ બંનેનું સરખું થઈ જાય. તો કદ ઉપરથી મને ત્રિજ્યા મળી જાય ગોળાની. આ ત્રિજ્યા, આ તકતીનું દળ, તકતીનું કદ, બરાબર. તો તકતીનું કદ બરાબર શું થવું જોઈએ? ગોળાનું કદ.